આજરોજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મીઠી રોહરમાંથી પોણા 4 લાખના પ્રોહી મુદ્દામાલ સાથે પડાણાના 2 યુવકની અટક કરી। પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ મીઠી રોહર સીમ વિસ્તારમાં મીટ ઇન્ડિયા કંપની પાસે પોલીસે રોડ પર અલ્ટો કારને અટકાવી હતી, જેમાં તપાસ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 212 બોટલ કિંમત ₹2,99,100 તથા બિયરના 355 ટીન કિંમત ₹78,100 પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો। પોલીસે પ્રોહી મુદ્દામાલ તેમજ 2 લાખની ગાડી અને 20,000ના 2 મોબાઈલ મળી કુલ 5,97,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ જંગીના હાલે પડાણામાં રહેતા વિનય ઉર્ફે વિનોદ રામાભાઈ કોલી અને સુરેશ રામાભાઈ કોલીની અટકાયત કરી છે, જ્યારે માલ આપનાર તરીકે પડાણાના મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા વિઠુભા વાઘેલાનું નામ ખોલવા પામ્યું હતું। બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા, પીએસઆઈ એલએન વાઢિયા અને સર્વેલન્સ પોલીસ સ્ટાફ આ કામગીરીમાં જોડાયા હતા।